ઝઘડિયા જીઆઈડીસીમાં થોડા સમય પહેલા એક ઘટના સામે આવી હતી કે જેમાં આગ લાગી હતી ને આ જ આગને કારણે 16 જેટલા લોકો મોતને ભેટ્યા હતા અને હવે આ સમગ્ર મામલે જ્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો। મામલો વધારે ઉગ્ર બન્યો હતો અને એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ચૈતર વસાવા દ્વારા કે જે પીઆઈ છે તે કંપનીની સાઈડ લઈ રહ્યા છે। એવા આક્ષેપોની સાથે ચૈતર વસાવા મેદાને આવ્યા હતા અને આ સમગ્ર મામલે ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો। એ બાદ મોટી બબાલ પણ થઈ હતી। સૌથી પહેલા તો એ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ। જપાજપી કરતો છે, બોડીગાર્ડ પકડી લેલો છે ને આ પીઆઈ ને સપોર્ટ કરતો છે। આજે ઝઘડિયાની જીઆઈડીસી ની કંપનીમાં બ્લાસ્ટ થવાથી 16 લોકો અને આ પીઆઈ કંપનીને બચાવે છે। વાઘેલા કરીને પીઆઈ છે, કંપનીને બચાવે છે અને આ જેમના પરિવાર સાથે આ બન્યું છે એમને ધમકાવે છે અને ખોટી એફઆઈઆર કરવાની અમને બધાને ધમકી આપે છે। એટલે તમામ લોકોને મારે વિનંતી છે, આ કંપનીના લોકેશન પર બધા જ અહીંયા આવે, કેમ કે આ 16 પરિવારો દાઝેલા છે, 2 જણના મૃત્યુ થયા છે, 3 દિવસથી 4 દિવસથી કંપની જવાબ નથી આપતી।